નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર હૃદયપૂર્વક સ્વાગત છે। આજનો ટોપિક છે મિત્રો કે નવરાત્રિ નજીક આવી રહી છે, એટલે કે નવરાત્રિની શરૂઆત થઈ રહી છે, તો આપણે ગરબા ગાવા જઈશું। તો જે લોકો ગરબા ગાવાના રસિયા છે, શોખીન છે, એ ગરબા ગાઈને આવે છે ત્યારે રાત્રે સૂઈ જાય છે, એમને ખૂબ થાક લાગે છે, શરીરમાં કળતર થાય છે, પગમાં કળતર થાય છે, આખું શરીર દુખે છે, ખૂબ થાક લાગે છે, જાણે કે આપણે અંબાજી ચાલતા ગયા હોય એટલો બધો થાકનો અનુભવ થાય છે। તો આજે હું તમને એક એવી ઔષધિ બતાવું જેનું વર્ણન આપણા આયુર્વેદના મહર્ષિઓએ આયુર્વેદના ગ્રંથોની અંદર કર્યું છે। એ વસ્તુનું જો તમે પાન કરશો તો ઇન્સ્ટન્ટ તમને એનર્જી આવશે, તમને થાક નહીં લાગે, થાકનો અનુભવ નહીં થાય। અને ગરબા રમ્યા આવે પછી જો તમને પગમાં થાક લાગતો છે, કળતર થતી છે અને એના લીધે જો તમને પગમાં નસ પકડાતી છે તો નસ પણ પકડાવાનો પ્રોબ્લેમ દૂર થઈ જશે। અને આ જે વસ્તુ છે એ વસ્તુનું હું ઘણીવાર સેવન કરું છું, વારંવાર સેવન કરું છું। જ્યારે મને એમ લાગે છે કે આજે કંઈક વધારે કામ કરવું પડ્યું છે, મહેનતવાળું કામ કર્યું છે કે કોઈ જગ્યાએ ચાલતા આવવાનું થયું છે, ત્યારે હું આ વસ્તુનું તરત જ ઘરે આવીને એક ગ્લાસ પી જાઉં છું। અને પહેલાંના જમાનાની અંદર આપણા ઘડિયાઓ હતા, બાપ દાદાઓ હતા, વડવાઓ હતા, એ આ વસ્તુનું નિયમિત દરરોજ ખાવાની અંદર ખોરાકમાં ઉપયોગ કરતા હતા, પરંતુ દિવસે એ વસ્તુ આપણી થાળીમાંથી લુપ્ત થઈ ગઈ, જોવા જ મળતી નથી। આપણે એ વસ્તુનો ઉપયોગ બિલકુલ કરતા નથી। તો આ વસ્તુનું નામ છે દેશી ગોળ। જી હા મિત્રો, આ જે ગોળ છે એ આપણે ઓરિજિનલ લાવવાનો, તમને બજારમાં ક્યાંય નહીં મળે। હવે આ જે ઓરિજિનલ ગોળ છે એ આ ટાઈપનો તમને બજારમાં જોવા મળશે। હું નિયમિત આ ગોળનો જ ઉપયોગ કરું છું। તો આ ગોળ છે એ ઓરિજિનલ છે, કોઈ પણ પ્રકારનો તમે જુઓ તો માર્કો નથી, કોઈ કંપનીનો આમાં માર્કો નથી। ડાયરેક્ટ જે લોકો ગીર સોમનાથ અને સુરતની આજુબાજુમાં આ ગોળની ઘણી બધી ફેક્ટરીઓ છે, જે લોકો શેરડીનું વાવેતર કરે છે ખેતરમાં, એ લોકો પોતાના ખેતરની અંદર જ એક નાની ફેક્ટરી એટલે કે ગોળનું કોલું બનાવે છે। અને એ જગ્યાએથી ડાયરેક્ટ તમે જ્યારે ગોળ બનતો હોય એ વખત જો તમે ખરીદી લો, આ ગોળ છે 1 વર્ષ જૂનો ગોળ છે, તો 1 વર્ષ જૂનો ગોળ જો તમે ખાશો તો ગરમ નહીં પડે। બજારની અંદર બીજા આ ટાઈપનો ગોળ મળે છે માર્કાવાળો, કોઈપણ કંપનીના માર્કાનો તમને ગોળ મળશે। તો એ માર્કાવાળો ગોળ છે એ તમે જોઈ શકો છો, એકદમ વ્હાઈટ જેવો દેખાય છે, સફેદ જેવો, મતલબ કે આની અંદર કેમિકલ નાખેલું જ છે, તો જ આ ગોળ આટલો સફેદ થાય છે। બાકી જ્યારે ઓરિજિનલ ગોળ બને ત્યારે મેં તમને બતાવ્યો એવો એકદમ બ્લેક કલરનો જ ગોળ હોય છે, જ્યારે કેમિકલ નાખવામાં આવે ત્યારે ગોળ વ્હાઈટ બને છે, સફેદ બને છે। તો આ સફેદ ગોળ આપણે લાવવાનો નથી, આવો દેશી શુદ્ધ ગોળ તમારી આજુબાજુમાં જ્યાં ગોળ બનાવવાની ફેક્ટરીઓ હોય, નાના જે કોલા હોય છે ખેતરની અંદર, ત્યાંથી જ તમને શુદ્ધ ગોળ મળી રહેશે। તો આ રીતે તમે નિયમિત જો ગોળનું પાણી પીવાનું રાખશો તો જે લોકોને પગમાં કળતર થાય છે કે વારંવાર થાક લાગે છે, B12ની ઉણપ આવે છે, કેલ્શિયમની ગોળીઓ ગળવાની જરૂર પડે છે, તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થશે। ગોળ શબ્દ આવે એટલે આપણને એમ થાય ગરમ ના પડે, બહેનોને તરત જ એમ થાય કે ગરમ ના પડે, ગોળ ગરમ ના પડે। 1 વર્ષ જૂનો ગોળ હોય, કેમિકલ વગરનો ગોળ હોય, ઓરિજિનલ દેશી શુદ્ધ ગોળ હોય, રબડી જે માત્ર ચમચીથી આપણે લઈ શકીએ, ચમચીથી ખાઈ શકીએ એવો ઓરિજિનલ શુદ્ધ કેમિકલ વગરનો દેશી ગોળ હોય 1 વર્ષ જૂનો, તો એ ગોળ 1 ચમચી ગોળ લેવાનું અને 1 ગ્લાસ પાણીની અંદર નાખી અને ઓગાળી દેવાનું। પાણી નોર્મલ માટલીનું લેવાનું, પાણીની અંદર તમે ગોળને ઓગાળી દેશો અને પછી એ પાણી તમે ઘૂંટડે ધીમે મોઢામાં ફેરવીને પીશો, મોઢાની અંદર જે લાળ ઉત્પન્ન થાય છે એ લાળ પાણીની અંદર ભળશે અને લાળ સાથે જો એ ગોળનું પાણી પેટમાં ઉતરશે તો એ ગોળ તમને ગરમ નહીં પડે। તો આ રીતે તમે ધીમે ઘૂંટડે ગોળનું પાણી પીવાનું રાખશો તો તમને ઇન્સ્ટન્ટ એનર્જી આવશે। તમે ગરબા રમીને રાત્રે આવ્યા હોય તો રાત્રે આવ્યા પછી 1 ગ્લાસ ભરી અને આ ગોળનું પાણી પી જવાનું। પહેલાંના જમાનામાં તમે જુઓ તો એક ગામથી બીજે ગામ જાન જતી, બળદગાડામાં જતી તો બળદને પણ ગોળ ખવડાવવામાં આવતો, કારણ કે બળદ એક ગામથી બીજે ગામ જાય તો એમને થાક ના લાગે, એમના શરીરમાં એનર્જી આવે, એટલે બળદને પણ દેશી ગોળ ખવડાવવામાં આવતો। અને જાન જ્યારે ગામડાની અંદર આવતી તો સૌથી પહેલાં ગામના પાદરે ઉતારો આપવામાં આવતો, તો શું આપવામાં આવતું હતું? દેશી ગોળનું પાણી। જે લોકો 80-85 વર્ષના હશે એમને કદાચ ખબર હશે કે ગામડામાં 40-50 વર્ષ પહેલાં જ્યારે જાન આવતી ત્યારે ડોલો ભરી અને ગોળનું પાણી ઓગાળવામાં આવતું અને ગ્લાસ ભરી અને જાનૈયાઓને ગોળનું પાણી આપવામાં આવતું હતું। જમાનાની અંદર ગાડીઓની સુવિધાઓ ન હતી, ચાલતા જવાનું હતું, બળદગાડામાં જવાનું હતું, થાક લાગ્યો હોય, શરીરમાં કળતર થતી હોય, અશક્તિ આવી હોય તો ગોળનું પાણી પીવાથી તરત જ ઇન્સ્ટન્ટ એનર્જી આવે છે, શક્તિ આવે છે। અને આજે જુઓ તો આપણે ગોળ બિલકુલ ધીમે લુપ્ત થઈ ગયો છે, થાળીની અંદર ગોળ જોવા જ મળતો નથી। અને જે લોકો મહેનત કરે છે, મજૂરી કરે છે, એ લોકો ફરજિયાત ગોળ ખાય છે।
તમે જુઓ, જે લોકો મહેનત મજૂરી કરે છે, રોડ ખોદવાનું કામ કરે છે, એવા લોકો ફરજિયાત ગોળનું સેવન કરે છે. કારણ કે આયુર્વેદમાં કહે છે કે ગોળ છે એ શરીરને બળ પૂરું પાડે છે, શક્તિ પૂરી પાડે છે. એટલા માટે આપણા ઘડિયાઓ નિયમિત ગોળનું સેવન કરતા હતા. એમના થાળીમાં દરરોજ ગોળ હોય અને ગોળનું સેવન કરવાથી આપણી બોડીની અંદર બળ પૂરું પાડે છે, શક્તિનો સંચાર થાય છે, ઇન્સ્ટન્ટ એનર્જી મળે છે. તો તમારી પાસે આવો દેશી ઓરિજિનલ શુદ્ધ ગોળ હોય કેમિકલ વગરનો, દિવસમાં 2 વખત તમે પાણી પી શકો છો. જમવાના 2 કલાક પછી અથવા જમવાના 1 કલાક પહેલાં પીવાનું, જમવાની સાથે પીવાનું નથી કે જમ્યા પછી તરત પીવાનું નથી. તો આ રીતે તમે દિવસમાં જ્યારે પણ તમને તરસ લાગે ત્યારે તમે દિવસમાં 1 કે 2 વખત ગોળનું પાણી આ રીતે પીશો. તમને જે થાક લાગ્યો હોય અને એના લીધે જો પગમાં કળતર થતી હોય તો એ તમારો થાક તરત દૂર થશે, પગમાં કળતર પણ દૂર થશે અને એના લીધે નસ પકડાવાનો પ્રોબ્લેમ હોય તો એ પણ દૂર થશે. નંબર 2, ખજૂર. ખજૂરનું નામ પડે એટલે બહેનોને તરત જ પ્રશ્ન આવે કે ખજૂર તો ગરમ ના પડે ભાઈ? ના, ખજૂર ક્યારેય ગરમ ના પડે. આયુર્વેદમાં કહે છે કે ખજૂરનો જે સ્વભાવ છે, ગુણધર્મ છે, એ ઠંડો છે. ખજૂર છે એ આરબ કન્ટ્રીમાં પાકે છે, જ્યાં સૌથી વધારે ગરમ પ્રદેશ છે, સૌથી વધારે ગરમી પડે છે, એવી આરબ કન્ટ્રીની અંદર ખજૂર પાકે છે. ગરમ પ્રદેશમાં એટલા માટે પાકે છે કે એ ત્યાંના જે લોકો છે એ ખજૂર ખાય તો એમના શરીરમાં જે ગરમી છે એ ગરમીને શાંત કરનારું ફળ છે. અને તમે જુઓ, કચ્છના જે રણની અંદર જ્યાં ખૂબ ગરમી પડે છે એવી જગ્યાએ ખજૂરનું ઉત્પાદન થાય છે. એટલે ખજૂર ખાવાથી શરીરમાં, આયુર્વેદમાં કહે છે કે આપણા શરીરમાં જે ગરમી છે એને શાંત કરે છે. એટલે ખજૂર ગરમ પડતી નથી. અને બીજું, ખજૂરને કેવી રીતે લેવાની? તો રાત્રે 2 પેસી, નાની હોય તો 3 પેસી લેવાની, મોટી ખજૂર હોય તો 2 પેસી ખજૂર લેવાની. એને ધોઈ ઠીલીઓ કાઢી અને 1 ગ્લાસ પાણી લેવાનું નોર્મલ માટલીનું, એની અંદર 2 ખજૂર ટુકડા કરી અને પલાળી દેવાની. સવારે ઉઠી એ ખજૂરનું જે પાણી છે એને ક્રશ કરી દેવાનું, અને એ પાણી ધીમે ધીમે ઘૂંટડે પી જવાનું. જે લોકોને કબજિયાતનો પ્રશ્ન છે એ કબજિયાત પણ દૂર કરવામાં અદ્ભુત પરિણામ આપે છે અને ઇન્સ્ટન્ટ એનર્જી આવશે. તમને થાકનો અનુભવ થયો હોય, રાત્રે તમે ગરબા ગાઈને આવ્યા હોય તો તમે સવારે ઉઠીને આનો ઉપયોગ કરશો કે ગોળનું પાણી પીશો તો ઇન્સ્ટન્ટ એનર્જી આવશે. અથવા રાત્રે પણ તમે પી શકો છો. સવારે ખજૂર 2 પલાળી દેવાની અને રાત્રે ગરબા ગાવા જવાનું હોય એના 1 કલાક પહેલાં તમે ખજૂરનું પાણી, જમવાના 2 કલાક પછી અને ગરબા રમવા જવાનું એના 1 કલાક પહેલાં તમે ખજૂરનું પાણી પીને જશો તો તમને ઇન્સ્ટન્ટ એનર્જી આવશે. તો ગોળનું પાણી અથવા ખજૂરનું પાણી ગમે તે એક વસ્તુનો જ ઉપયોગ કરવાનો છે. હવે નંબર 3, તમારી પાસે ખજૂર ના હોય, ગોળ ના હોય તો ત્રીજા નંબરની વસ્તુ છે અંજીર. જી હા મિત્રો, બજારની અંદરથી અંજીર લાવવાના અને દરરોજ ફક્ત 2 જ અંજીર ખાવાના. પણ કેવી રીતે ખાવાના? ખૂબ ચાવીને ખાવાના, તો જ એક રસ બનશે અને એનું જલ્દીથી પાચન થશે. તો દરરોજ 2 અંજીર ખાવાના અથવા 2 ખજૂર પાણીમાં પલાળીને લેવાની અથવા 1 ચમચી ગોળ પાણીની અંદર નાખી અને લેવાનો. 3માંથી ગમે તે એક વસ્તુ તમને જે યોગ્ય લાગે એ વસ્તુ તમે લઈ શકો છો. જો ગોળ તમને એમ લાગે ગરમ પડે છે અથવા નથી તો તમે ખજૂરનો ઉપયોગ કરી શકો છો. ખજૂર તમને એમ લાગે કે પાણીમાં પલાળવાની ઝંઝટ કરવી પડે છે તો રોજના 2 અંજીર ખૂબ ચાવીને ખાઈ જવાના. જમવાના 1 કલાક પછી જમવાની સાથે લેવાના નથી. તો આ રીતે તમે 2 અંજીર સવારે અને 2 અંજીર સાંજે, આમ દિવસમાં 4 અંજીર તમે ખાઈ શકો છો. અથવા 2 ખજૂર સવારે, 2 ખજૂર સાંજે, એ રીતે પણ તમે ઉપયોગ કરી શકો છો. તો 3માંથી ગમે તે એક વસ્તુનો ઉપયોગ કરશો તો નવરાત્રિમાં 9 દિવસ આપણે ગરબા ગાઈશું તો શરીરમાં જે થાક લાગે છે, અશક્તિ આવે છે, કળતર થાય છે, એ કળતર નહીં થાય. ને એના લીધે જો પગમાં નસ પકડાતી છે તો એ પણ તમારો પ્રોબ્લેમ છે એ દૂર થઈ જશે. તો આ રીતે તમે ગમે તે એક વસ્તુનો ઉપયોગ કરી શકો છો. પણ હા મિત્રો, તમારે કોઈ ડૉક્ટર કે વૈદ્યની દવા ચાલતી હોય કે લાંબા ગાળાની કોઈ બીમારી હોય તો ડૉક્ટર કે નિષ્ણાત વૈદ્યની સલાહ લીધા પછી આ પ્રયોગ કરવા માટે વિનંતી. કારણ કે આયુર્વેદ પ્રમાણે દરેક માણસના શરીરની પ્રકૃતિ અલગ હોય છે. તો નિષ્ણાત વૈદ્યની સલાહ લીધા પછી જ આ પ્રયોગ કરવા માટે વિનંતી. પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. થેન્ક યુ.